હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર ફરીથી આપણે સ્પર્શકવાળી એક રચના બનાવીશું. હવે સૌથી પહેલાં કીધું છે કે AB બરાબર 10 થાય તેવી એક રેખાખંડ બનાવો. તો હું મારી સ્કેલ પર 10 સેન્ટીમીટર માપ લઈ લઈશ. 10 સેન્ટીમીટરની એક રેખાખંડ મેં બનાવી દીધી. 10 સેન્ટીમીટર રેખાખંડ બન્યા પછી એનું નામ આપી દઈએ આપણે AB, જે ક્વેશ્ચનની અંદર આપણને કીધું છે. તો હું એનું નામ આપી દઉં છું AB. સો ધેટ્સ A and this is B. AB રેખાખંડ મેં બનાવી દીધું. હવે એણે કીધું છે કે A કેન્દ્ર રાખી આને વંચાય એ કેન્દ્ર રાખી 3 માપની ત્રિજ્યા લઈ વર્તુળ બનાવો. તો હું વર્તુળને સ્કેલ ઉપર મૂકીને 3 ત્રિજ્યા લઈ લઉં છું, 3, અને એ ઉપર રાખીને અર્ધવર્તુળ બનાવું છું. તો મેં અર્ધવર્તુળ બનાવી દીધું. એ જ રીતે બી ઉપર રાખીને 4 માપ લઈને, તો હું અહીંયા 4 માપ લઈ લઉં છું અને બી ઉપર રાખી દઉં છું. 4 માપ લઉં છું અને બી ઉપર રાખી દઉં છું. ઓકે, અને દરેક વર્તુળના બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો. કેન્દ્ર એટલે આ કેન્દ્ર થયું, ધીસ વન, અને બાજુના વર્તુળનું કેન્દ્ર. તો બંનેના કેન્દ્રને હું રેડ કલરથી બતાવ્યો. એટલે સ્પર્શકોનું ઓરિજિન, સ્પર્શક મારે જ્યાંથી બનાવવાના છે, ધેટ પોઈન્ટ ઇઝ ધીસ વન. હવે હું શું કરીશ? AB નો લંબ દ્વિભાજક બનાવીશ. હવે પ્રીવિયસ એક વિડીયોની અંદર વર્તુળમાં પ્રોબ્લેમ થયો હતો. 10 સેન્ટીમીટર જેટલું સ્ટ્રેચ નહીં થતું, એટલે થોડું પરફેક્શનની આશા હમણાં ના રાખી શકાય, બટ તમારું વર્તુળ સ્ટ્રેચ થશે. શું કરો? AB જેટલું સ્ટ્રેચ કરો, A પર રાખીને ઉપર નીચે આર્ક અને B પર રાખીને ઉપર નીચે આર્ક બનાવો. તો અહીંયા બનાવું છું, ધેન નીચેની તરફ બનાવું છું, નીચેની તરફ પણ હું આર્ક બનાવું છું. ધેન સેમ વે હું B ઉપર જાઉં છું, ઉપરની તરફ આર્ક બનાવું છું, નીચેની તરફ આર્ક બનાવું છું, અને બંનેને હું જોડી દઉં છું. બંનેને જોડવા માટે હું અલગ કલરનો, અલગ રંગનો ઉપયોગ કરું એટલે થોડું અલગ દેખાય. અને આ જે લંબ દ્વિભાજક મેં બનાવ્યો એનું નામ આપી દઉં છું, AB ને જ્યાં મળે છે તેનું નામ આપી દઉં છું M. હવે વર્તુળને M કેન્દ્ર લઈ MA ત્રિજ્યા લઈ, રચનાના મુદ્દામાં જે કરતા જઈએ તે લખતા જવાનું. M કેન્દ્ર લઈ MA ત્રિજ્યા લઈ વર્તુળની રચના કરો. મેં કરી દીધી વર્તુળની રચના. M કેન્દ્ર લઈ MA ત્રિજ્યા લઈ વર્તુળની રચના કરો. હવે રચના કરી દીધી. નાવ હવે અહીંયા હું નામ આપી દઉં X, Y. અહીંયા થશે X, અહીંયા Y, અહીંયા થશે S, અહીંયા થશે T. X, Y, S, T. અને અહીંથી હું સ્પર્શકો બનાવી દઉં છું. ધેન આ કેન્દ્રમાંથી સ્પર્શકો બનાવવાનું ગયું એટલે મને ખબર પડે કે આની ઓરિજિન અહીંયા હોવું જોઈએ. રાઈટ, રચના મુદ્દા જે 10 સેન્ટીમીટર એ બનાવ્યો, એ પર કેન્દ્ર રાખી 3 સેન્ટીમીટર ત્રિજ્યા રાખી વર્તુળ બનાવ્યું. કેન્દ્ર B રાખી 4 સેન્ટીમીટર ત્રિજ્યા રાખી વર્તુળ બનાવ્યું. AB નો લંબ દ્વિભાજક બનાવ્યો જે AB ને બિંદુ M માં છેદે છે. MA ત્રિજ્યા લઈ વર્તુળ બનાવ્યું જે અનુક્રમે X, Y અને S, T માં બંને વર્તુળોને છેદે છે. રાઈટ, અને ફાઇનલી મેં AX, AY, BS અને BST જે સ્પર્શકો દોર્યા. તો આઈ થિંક તમને આ રચનાની અંદર સમજ પડી છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.